સુરતમાં સ્માર્ટ મીટર બાબતે ફરીવાર કિમ ડીજીવીસીએલ વિવાદમાં આવ્યું છે। એક ગ્રાહકને સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યું હતું। એક સાથે બે બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો, જેમાં સાદા મીટરનું બિલ 988 રૂપિયા જેટલું આવ્યું, જ્યારે સ્માર્ટ મીટરનું બિલ 4351 રૂપિયા આવ્યું હતું। ડીજીવીસીએલ કચેરીએ જાણ કરતા ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું હતું। જો કે મહત્વનો સવાલ એ છે કે સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ શા માટે આવ્યું। સાથે ગ્રાહકને સાદું મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર મૂકવા સૂચન કરાયું હતું। જો કે મામલો બહાર આવતા ડીજીવીસીએલના અધિકારી વિસ્તારમાં સ્માર્ટ મીટર ફિટ કરવા નીકળ્યા હતા, જ્યારે ગત રોજ સ્થાનિક લોકોએ ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર નહીં ફિટ કરવા જણાવ્યું અને અધિકારીઓને સ્થળ પરથી જતા રહેવા જણાવ્યું હતું। જો કે જૂના મીટરના સ્માર્ટ બિલ આવતા હોબાળો થતા ડીજીવીસીએલે ગોળ જવાબો પણ આપ્યા હતા। ચૌહાણ છે, બરાબર છે, મારી આ શોપ છે। મારા ત્યાં સ્માર્ટ મીટરનું બિલ આવેલું છે, પણ મારા ત્યાં સ્માર્ટ મીટર લાગ્યું નથી। એનું બિલ આવેલું છે 4351 રૂપિયા। હવે એ બિલ આવ્યું ક્યાંથી? મારા ત્યાં મેન્યુઅલ જે રેગ્યુલર બિલ છે, મીટર છે તે જ આવેલું છે, પણ એનું બિલ આવ્યું 988 રૂપિયા। હવે મારે કયું ભરવું? એમાં બેમાંથી એકમાંથી, બરાબર છે। ત્યાર પછી મેં રજૂઆત કરવા ગયો તો મને એવું કીધું કે સિસ્ટમમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે, એમ કે તમારા બીજા બદલવા જતા હતા એની જગ્યાએ તમારું બદલાઈ ગયેલું છે। હવે સિસ્ટમના લીધે અમારે શું કરવાનું હવે એમાં?